ઓપરેશન એક્સ ફેક્ટર આપણે લોન્ચ કર્યું છે કે જેવી રીતે જે છે આપણી પાસે અચાનકથી જે છે કંઈક આવી જાય અને આપણે એના માટે જે છે ઇન્સ્ટન્ટ રિએક્ટ કરવાનું થાય તો એ વખતે જે છે આપણી તૈયારીને પણ જે છે એકદમ મગજ શાંત રાખીને એ પ્લાનિંગ કરવું પડશે કે કયા એવા ટોપિક છે જેને સારી રીતે એસ કરીએ જેથી કરીને સફળતા આપણને જે છે ત્વરિત મળે. આમાં તો અહીંયા છે સાહેબ આપણી ફાસ્ટ ટ્રેક લાઈવ બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે અને 8 તારીખથી શરૂ થવા જઈ રહી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવી પૂછતા છે સાહેબ 8 તારીખથી પણ સમય ઓછો છે આપણી પાસે એટલે આપણે વહેલા શરૂ કરી રહ્યા છે. તો બેઝિકલી વિદ્યાર્થી મિત્રો હું તમને કહીશ કે આને એક્સ ફેક્ટર આપણે નામ કેમ આપ્યો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને આમ ખબર છે કે ભાઈ હવે શું થાય છે કે ભાઈ જે 200 માર્કનું છે એક જ પેપર થાય છે. હવે ભલે પછી જીપીએસસી ની ક્લાસ 1 2 ની એક્ઝામ હોય, એસટીઆઈ ની એક્ઝામ હોય કે ડીવાયએસઓ ની એક્ઝામ હોય. પહેલા જીપીએસસી ક્લાસ 1 2 માં 2 પેપર થતું હતું તો જીએસ પેપર 1 જીએસ પેપર 2 આ રીતે આપણે કરતા હતા અને 3-4 સબ્જેક્ટ બી કરીને આપણે શું કરી શકતા હતા જીપીએસસી માં જે ક્લાસ 1 2 ની એક્ઝામ છે પાસ કરી શકતા હતા. પણ બેઝિકલી હવે આપ જોશો તો ક્લાસ 1 2 કે એસટીઆઈ છે કે પછી ડીવાયએસઓ છે ત્રણેયનો સિલેબસ બી કોમન આપી દીધું છે આ લોકોએ અને પેપર સ્ટાઇલ બી કોમન કરી દીધી છે કે ભાઈ આ 200 ક્વેશ્ચન આવશે અને એક જ પેપર આવશે. એ 200 ક્વેશ્ચનમાં જ આપણને લડી લેવાનો છે. જ્યારે આપણે આ 200 ક્વેશ્ચનમાં લડી રહ્યા છે ને આ 200 ક્વેશ્ચન માટે 8 સબ્જેક્ટ છે તો 8 સબ્જેક્ટને કઈ રીતે આપણે શું કરવું જોઈએ, કવર કરવું જોઈએ જેનાથી આપણું જે કટ ઓફ છે કટ ઓફ ક્લિયર થઈ જાય. જો હું વિદ્યાર્થી મિત્રો તમને ફરીથી કહું છું કે પ્રિલિમ ઇઝ ઓલ અબાઉટ ક્લિયરિંગ ધ કટ ઓફ. હે ને, અહીંયા આપને કોઈ બહુ હાઈ સ્કોર આપીને કોઈ રિવોર્ડ નથી મળવાનો કે તમારો બહુ હાઈ સ્કોર આવી જશે તો ભાઈ તમને ક્લાસ 1 મળી જશે કે ઓછો સ્કોર આવશે તો ક્લાસ 2 મળશે. એસ સચ આમાં તો કોઈ ક્લાસ હોતું બી નથી, બધા ક્લાસ 3 જોઈએ છે, મતલબ એસટીઆઈ જ બને છે. પણ જો આ પ્રિલિમ ક્વોલિફાઈ કરો છો હવે જે કટ ઓફ છે એનાથી 1 માર્ક વધારે હોય કે 10 માર્ક વધારે હોય કે 20 માર્ક વધારે હોય, રાઈટ, આપને મેન્સ આપવા મળશે અને જે મેઇન ગેમ રહેશે નંબર્સનો માર્ક્સનો એ મેન્સમાં રહેશે. તો પ્રિલિમમાં આપણે આ બેચમાં આ રીતે આખું આયોજન કર્યો છે કે ભાઈ એવા વિષયો હે ને જેનાથી આપ શું કરી શકો છો, જે પ્રિલિમ છે પ્રિલિમ વધારે સારી રીતે ક્રેક કરી શકો છો, જે વધારે પડતા વિદ્યાર્થીઓને ટફ પડે છે કે ભાઈ આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન મને વધારે ટફ પડે છે, આના કારણે અમે શું થઈએ છીએ રેસથી બહાર થઈ જઈએ છીએ. તો એવા જે સબ્જેક્ટ છે સબ્જેક્ટને વધારે વેટેજ આપીને એને શરૂઆતમાં કવર કરાવીને શું કરવાનું છે આપણી તૈયારીને એ રીતે કરાવવાનું છે કે જે ડિફિકલ્ટ ક્વેશ્ચન છે જે આપણા મિસ્ટેક થઈ રહ્યા છે બાર એ આપ શું કરી શકો, સોલ્વ કરી શકો. એને જ અમે શું કરી રહ્યા છે એક્સ ફેક્ટર કહી રહ્યા છે. હે ને, જેમ કે કોઈ બી તૈયારી કરતો વિદ્યાર્થી હોય તો કોમનર શું હોય છે, કોમનર હોય છે કે ભાઈ બધાને બંધારણ આવતું હોય છે, બધાને જીવનમાં શું આવતું હોય છે, હિસ્ટ્રી આવતું હોય છે, બધાને કલ્ચર આવતું હોય છે. પણ જેવી રીતે તમે કહેશો ને કે ભાઈ ચલો હાથ ઊંચો કરો, કેટલા લોકો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે, કેટલા લોકો ઇકોનોમીમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે, કેટલા લોકો એન્વાયરમેન્ટમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે, એઝ વેલ એઝ હવે તો સર કરંટ અફેર્સ બી લાસ્ટ ડીવાયએસઓમાં જે લોકોએ પૂછ્યો છે આ રીતે વિસ્તૃત કરીને પૂછ્યો છે તો કેટલા લોકો કરંટ અફેરના ક્વેશ્ચનને હવે શું કરી શકે છે, પ્રોપરલી હેન્ડલ કરી શકે છે. તો આપ જોશો કે જે સંખ્યા છે સંખ્યા ઘટતી જશે, રાઈટ. જો આવા સબ્જેક્ટ આપના સ્ટ્રોંગ થાય તો એ જ શું બનશે, એ જ આપનો એક્સ ફેક્ટર બનશે કે ભૈયા ચલો શું છે હિસ્ટ્રી તો બધાને આવડે છે, બંધારણ તો બધાને આવડે છે, જ્યોગ્રાફીમાં ઇન્ડિયન જ્યોગ્રાફીનો પોર્શન બધાને આવડે છે, પણ મને તો ફિઝિકલ જ્યોગ્રાફી બી આવડે છે, મને તો ઇકોનોમિક્સ બી આવડે છે, મને તો સાયન્સ ટેક બી આવડે છે. આ મારું શું છે, આ મારું એક્સ ફેક્ટર છે. તો આ ઓપરેશન એક્સ ફેક્ટર હોપસો આપને હવે થોડું ક્લિયર થઈ રહ્યું છે કે આપને ઓપરેશન એક્સ ફેક્ટર કેમ કહી રહ્યા છે. બીકોઝ આખું ને આખું જે એક્ઝામનું ટ્રેન્ડ છે, આપ અત્યારે ડીવાયએસઓ નું બી પેપર જોશો, ડીવાયએસઓ પ્રિલિમનો પેપર, તો ડીવાયએસઓ પ્રિલિમના પેપર में आप देखो कि भाई ऑफ बीट क्वेश्चन कोना છે, તો ઓફ બીટ ક્વેશ્ચન સાયન્સ એન્ડ ટેકનોલોજીના છે. ટેકનોલોજી બોલીને જનરલ સાયન્સમાં બી અપ્લાઇડ સાયન્સ પૂછે છે, કેળા કાળા થઈ રહ્યા છે, રાઈટ, માણસ તો કાળા થતા જ હોય, કેળા બી કાળા થઈ રહ્યા છે તો કેળા કાળા કેમ થઈ રહ્યા છે, આવા બધા ક્વેશ્ચન આવી રહ્યા છે. અને ઇવન આપ જો પેલું ઇકોનોમિક્સમાં જોશો તો ઇકોનોમિક્સમાં બેલેન્સ ઓફ પેમેન્ટની પાછળ પડ્યા છે. હવે બેલેન્સ ઓફ પેમેન્ટમાં તો અત્યાર સુધી મૂડી ખાતામાં શું હતું, જે એસડીઆર છે એસડીઆર સુધી જ જતા હતા. હવે એસડીઆર થી બી આગળ નીકળીને જે રિઝર્વ ટ્રેન્ચ છે રિઝર્વ ટ્રેન્ચ સુધી જઈ રહ્યા છે. એની સાથે સાથે ડિફરન્ટ જે યોજનાઓ છે યોજનાઓ આટલી બધી પૂછી રહ્યા છે, પોર્ટલ્સ આટલા બધા પૂછી રહ્યા છે, હે ને. તો આ જે સબ્જેક્ટ છે ઇવન આપ જોશો એન્વાયરમેન્ટમાં તો એન્વાયરમેન્ટમાં પોલ્યુશનને લઈને જે પ્લાસ્ટિક છે, રાઈટ, પ્લાસ્ટિકના ક્વેશ્ચન્સ આટલા બધા પૂછાય, એના એક્ટના ક્વેશ્ચન આપને પૂછ્યા છે. તો આ જે ડાયનેમિક વિષય છે ડાયનેમિક વિષયને શું કર્યું છે આ લોકોએ વધારે ટફ કર્યો છે. આપને આવા વિષયોને શું કરવું પડશે, વધારે સ્ટ્રોંગ કરવું પડશે, આ વિષયને ડેવલપ કરવું પડશે, તો પછી આપ જઈને શું કરી શકો છો, આ એક્ઝામ છે એક્ઝામ સારી રીતે ક્રેક કરી શકો છો. તો ક્યાંક ને ક્યાંક આ જે બેચ છે આ બેચમાં આખું આપણું આયોજન આ રીતનું છે કે જે આપના ટફ સબ્જેક્ટ છે એ વહેલા પૂરા થાય અને કમ્પ્લીટલી પૂરા થાય. એની સાથે સાથે બટ ઓબ્વિયસ જે કોમનર વિષય છે એ બી અમે પૂરા કરાવીશું, પણ એને પૂરા કરવાની અમારી ડિફરન્ટ સ્ટ્રેટેજી છે. શું સ્ટ્રેટેજી છે, લાઈન બાય લાઈન આપણે શું કરવાની છે, આપણને તમને જાણકારી આપવાની છે. આ બેચમાં જે છે દિવસના 2 લેક્ચર રહેશે સર, એક સવારમાં રહેશે એક ઇવનિંગનો, એટલે કે મોર્નિંગનો લેક્ચર અને એક જે છે ઇવનિંગમાં લેક્ચર રહેશે. એટલે મોર્નિંગના લેક્ચરમાં જે કંઈ પણ ચાલે એને તમે સાંજ સુધી રિવાઇઝ કરી શકો અને સાંજે લેક્ચર હોય એ સવાર સુધીમાં જે છે તમે સરળતાથી જે છે રિવિઝન કરી શકો. તમારા રિવિઝનનું પણ જે છે પ્રોપર અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે. તો આપણી આ બેચ જે છે 8 ઓક્ટોબરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે.